કેમ છો દોસ્તો? આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે થોડો અઘરો છે, પણ જેના વિશે વાત કરવી એનાથી પણ વધારે જરૂરી છે. આ કોઈ ભાષણ નથી, પણ એકબીજા સાથે મળીને, એકબીજાના સાથથી આ વાતને સમજવાનો એક નાનકડો પ્રયત્ન છે. ચાલો, સાથે મળીને આ વાતને સમજીએ. આ આંકડો જુઓ, 7 લાખ. 7 લાખથી પણ વધારે. જરા વિચારો તો, આટલા બધા લોકો દર વર્ષે આખી દુનિયામાં આત્મહત્યાના કારણે પોતાનો જીવ ગુમાવી દે છે. એક ક્ષણ માટે આ આંકડાની ગંભીરતાને અનુભવો. કારણ કે સચ્ચાઈ એ છે કે આ ખાલી એક આંકડો છે જ નહીં. આ દરેક નંબર પાછળ એક જીવતો જાગતો માણસ છે. કોઈનો દીકરો, કોઈની દીકરી, કોઈના મા બાપ કે પછી આપણો કોઈ ખાસ મિત્ર. આપણા જેવા જ લોકો. તો ચાલો, આ વાતને જરા ઊંડાણથી સમજવાની શરૂઆત કરીએ. કારણ કે આ કોઈ એક વ્યક્તિની અંગત તકલીફ નથી. આ આપણા આખા સમાજને અસર કરતું એક મોટું સંકટ છે, જેને આપણે સૌએ સાથે મળીને સમજવું પડશે. જરા વિચાર કરો, દર 40 સેકન્ડે દુનિયામાં એક વ્યક્તિ આત્મહત્યાથી મૃત્યુ પામે છે. મતલબ કે આપણે આટલી વાત કરી રહ્યા છીએ ને, ત્યાં દુનિયામાં કોઈકે પોતાનો જીવ ગુમાવી દીધો. અને એનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે દર 3 સેકન્ડે કોઈક તેનો પ્રયાસ કરે છે. આ બતાવે છે કે આપણે હવે ચૂપ બેસી શકીએ એમ નથી. જો આમ તો આ તકલીફ કોઈને પણ થઈ શકે છે, પણ અમુક લોકો એવા છે આપણા જ સમાજના, જેમના માટે આનું જોખમ થોડું વધારે હોય છે. આ જાણવું એટલે જરૂરી છે કે જેથી આપણે આપણા આસપાસના લોકોને વધુ સારી રીતે સમજી શકીએ અને જરૂર પડે એમની પડખે ઊભા રહી શકીએ. ઓકે, તો આ તો થઈ આંકડાની વાત, પણ આંકડાની પાછળનું જે દર્દ છે એનું શું? કોઈ માણસ શા માટે આટલું મોટું પગલું ભરવાનું વિચારે છે? એની પાછળ શું હોય છે? ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે આની પાછળ કોઈ એક કારણ નથી હોતું. ઘણી બધી વસ્તુઓ ભેગી થાય છે, જેમ કે ડિપ્રેશન જેવી કોઈ માનસિક બીમારી, કોઈ જૂનો આઘાત, ભયંકર એકલતા કે પછી જીવનની એવી મુશ્કેલીઓ જેનો કોઈ રસ્તો જ ના દેખાતો હોય. આ બધાનું વજન જ્યારે અસહ્ય બની જાય ત્યારે વ્યક્તિ હારી જાય છે. અને આ વાત કદાચ આખી ચર્ચામાં સૌથી અગત્યની છે, એટલે મહેરબાની કરીને આ વાતને બરાબર સમજો. જે લોકો આવું વિચારે છે ને, એમને ખરેખર મરવું નથી હોતું. ના, એમને તો બસ એ પીડામાંથી બહાર આવવું હોય છે જે એમનાથી સહન નથી થતી. એમને એ દર્દને ખતમ કરવો હોય છે, પોતાની જાતને નહીં. તો પછી સૌથી મોટો સવાલ એ છે કે આપણે એક મિત્ર તરીકે, એક પરિવારજન તરીકે આ સંકેતોને ઓળખી કેવી રીતે શકીએ? એવી તે કઈ નિશાનીઓ છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ? જો તમારો કોઈ મિત્ર કે નજીકની વ્યક્તિ અચાનક બદલાઈ જાય, જેમ કે હંમેશા નિરાશ રહે, એવી વાતો કરે કે હું તો બધા પર બોજ છું, લોકોથી મળવાનું ટાળે, પોતાની ગમતી વસ્તુઓ બીજાને આપી દે, તો સાવચેત થઈ જજો. ખાસ કરીને જો તેઓ વારંવાર મૃત્યુ વિશે વાત કરે, તો આ સંકેતોને ક્યારેય નજરઅંદાજ ના કરતા. હવે એક એવી નિશાનીની વાત જે થોડી ગૂંચવણભરી છે, પણ જાણવી બહુ જ જરૂરી છે. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ મહિનાઓથી ખૂબ જ દુઃખી છે અને પછી અચાનક એકદમ શાંત અને ખુશ દેખાવા લાગે. આપણને લાગે કે ચાલો બધું ઠીક થઈ ગયું, પણ ક્યારેક આનો મતલબ એ પણ હોઈ શકે કે એમણે મનમાં કોઈક અંતિમ નિર્ણય લઈ લીધો છે અને એના કારણે એમને ખોટી શાંતિ મળી છે. એટલે આવા અચાનક આવેલા મોટા બદલાવ પર ખાસ નજર રાખવી. ઓકે, તો હવે આપણને સંકેતોની ખબર પડી ગઈ, પણ ખાલી જાણવાથી શું થશે? આપણી જવાબદારી શું છે? જો આપણને આવું કંઈક દેખાય તો આપણે શું કરી શકીએ છીએ? ચાલો એના પર વાત કરીએ. આ 5 વાતો યાદ રાખજો. બહુ જ સિમ્પલ છે, પણ બહુ જ અસરકારક છે. પહેલું, બસ સાંભળો. કોઈ જ જજમેન્ટ વગર બસ સાંભળો. બીજું, જો એ આત્મહત્યાની વાત કરે તો એને મજાકમાં ના લેશો, ક્યારેય નહીં. ત્રીજું, એમને કોઈ ડૉક્ટર કે કાઉન્સલર પાસે લઈ જવામાં મદદ કરો. ચોથું, ઘરનું વાતાવરણ સુરક્ષિત બનાવો. અને પાંચમું, સૌથી અગત્યનું, એમનો સાથ ના છોડશો, ફોન કરતા રહો, મળતા રહો, એમને એકલા ના પડવા દેશો. અને હા, મગજમાં એક વાત ફિટ કરી લેજો. જો કોઈ આત્મહત્યાની વાત કરે તો એ કોઈ ડ્રામા નથી, કોઈ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન નથી. એ મદદ માટેની એક ચીજ છે, એક પોકાર છે, જેને આપણે સાંભળવો જ પડશે. આ બધી વાતો સાંભળીને કદાચ તમને થોડું ભારે લાગ્યું હશે, પણ હવે સૌથી જરૂરી વાત. ચાલો હવે આશાની વાત કરીએ, કારણ કે આશા છે, બહુ મોટી આશા છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય છે, 100% આવી શકાય છે, અને સાચી મદદ પણ ઉપલબ્ધ છે. જ્યારે આપણે સારવાર શબ્દ સાંભળીએ ત્યારે આપણને ખાલી દવાઓ જ યાદ આવે છે, પણ એવું નથી.
સાચી સારવારમાં બધું જ આવે છે. સારી થેરેપી, જરૂર પડે તો દવા, આપણી જીવનશૈલીમાં થોડા ફેરફાર અને સૌથી જરૂરી લોકોનો સાથ. આ બધું ભેગું થાય ને ત્યારે જ ચમત્કાર થાય છે. દુનિયામાં એક બહુ મોટી ખોટી માન્યતા છે કે આત્મહત્યાને રોકી જ ના શકાય, કે જે થવાનું હોય એ થઈને જ રહે. પણ આ વાત તદ્દન ખોટી છે, સાવ ખોટી. એને ચોક્કસપણે રોકી શકાય છે. તો આ આખી વાતનો સાર શું છે? આટલી બધી ચર્ચા પછી આપણે શું શીખ્યા? બસ એક જ વાત, કે આટલી મોટી સમસ્યાને રોકવાની શરૂઆત ક્યાંક બીજે નહીં પણ એક સામાન્ય, નિખાલસ વાતચીતથી થાય છે. અને કદાચ એ વાતચીતનો સૌથી હિંમતભર્યો અને સૌથી જરૂરી સવાલ આ છે. સીધે સીધું પૂછવું, શું તું આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો છે, રહી છે? આપણે આ સવાલ પૂછતા ડરીએ છીએ. આપણને લાગે છે કે આવું પૂછીને આપણે એમના મગજમાં વિચાર નાખી દઈશું, પણ એવું બિલકુલ નથી. તમારો આ એક સીધો સવાલ કોઈને એવો અહેસાસ કરાવી શકે છે કે કોઈક છે જે મારી ચિંતા કરે છે, અને કદાચ આ એક સવાલ જ કોઈની જિંદગી બચાવી લે. તો યાદ રાખજો, વાત કરો, કારણ કે વાત કરવાથી જ વાત બનશે.